ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. તો સવારમાં આપણે મોં ધોઈ લીધું છે, ચા પાણી પી લીધા છે ને સરસ મજાના ફેસ થઈ ગયા છે મિત્રો. કચરા પોતા બધું સરસ થઈ ગયું છે. ચાલો મિત્રો, હવે આપણે છે ને તમને બહાર લઈ જાઉં છું અને આપણે છે ને જો કપડાં ને એવું બધું કરી નાખ્યું છે. જો આપણા કપડાં સુકાય છે મિત્રો સરસ મજાના ઘણા બધા. આપણા કપડાં આપણે બહાર પણ સુકાય છે. હા, બહાર પણ આટલા બધા કપડાં સુકાય છે સરસ મજાના. આ પણ બહારનો નજારો છે. ચકલા અને ચણ નાખી દીધું છે. આપણા તુલસીમાં છે સરસ મજાના. ઉપર કુંડું છે, એ કુંડું પણ ભરી લીધું છે. એનો કંઈક નજારો છે મિત્રો. આપણા કપડાં સુકાય સરસ મજાના, મસ્ત મસ્ત, સરસ સરસ. હવે આપણે ક્યાં જવાના છીએ ને એ તમને બતાવું ઘડી. સરસ મજાનું જો આપણે છે ને, જો આ શાક આપણું મસ્ત મજાનું સડે છે. તો સરસ મજાનું જો આપણું શાક સડે છે અને આપણે હવે છે ને રોટલીનો લોટ પણ ચાળી અને બાંધી થોડોક રાખ્યો તો થોડીક વાર સરસ મજાનું. જો આપણા રોટલીનો લોટ બાંધેલો છે મસ્ત મજાનો ફૂટેલો સરસ. હવે એમને આપણે છે ને ઢાંકીને મૂકી દઈએ અને હવે છે ને આપણે ક્યાં જવાનું છે ને હું તમને બતાવું મિત્રો. કેમ કે આપણે છે ને આ દાળ છે ચણાની, જો દાળ છે અને આ છે આપણી ડોલ. ઘઉંનો લોટ દરવાનો છે અને દાળ દરવાની છે. ચાલો મિત્રો આપણે જઈએ ઉપર. હો, ઘંટી છે મેળી ઉપર, ત્યાં જવાનું છે આપણે. પહેલાં તો છે ને આપણે દાળ લઈને જઈએ. હો, ચાવી લેતા જઈએ. ઉપર રાખી ઘંટી મસ્ત મજાની. હા, સરસની. તો આપણે ત્યાં જઈએ. ચલો મિત્રો, મેળી ઉપર. હો, તો ત્યાંનો નજારો બતાવું. આપણે નીચે તો બધું સરસ ઉપર જઈએ. જો કંઈક નજારો છે અમારે મેળી ઉપરનો. જો આ તો મસ્ત મજાનો તડકો નીકળ્યો છે સરસ. હા, તડકો સરસ નીકળ્યો છે આપણે. ચા ઉપરનું બધું નજારો છે ઉપરનો. કપડાં સુકાય સરસ મજાના. આ બધો બહારનો નજારો છે. આપણે જો ઓલી ફ્રી ડીશ લગાવેલી છે. હા, મેળી પર અહીંયા પણ લગાવેલી છે બાજુમાં. હા, જેવું બધું છે. આપણે તાળું ખોલી નાખ્યું. બોલ, કેટલી બધી જો દાળ નીચે પડી જઈશ. થોડીક વાર ખબર ને આગળ દરાઈ જઈશ. કા ચાલો ભાઈ, આપણે પાસે આપણું તાળું જો તાળું ખોલી નાખીએ. જો આપણે કેદીના ભાઈ આવ્યા નથી ઉપર, કારણ કે નીચે બધું થતું સફાઈ કામ, એટલે ઉપર આપણે આવ્યા નહોતા. જે આવ્યા છે તો કંઈક આપણે મેળી ઉપરનો નજારો છે ભાઈ. આપણે કચરા ને એવું હજી અહીં કંઈ કર્યું નથી. હો, બધું બાકી છે. જો કંઈક નજારો છે. એ નીચે ઘઉં પડ્યા છે જો છે ને. કંઈક નજારો છે મેળી ઉપરનો. અમારો સ્ટોર રૂમ છે. શું કહેવાય? સ્ટોર રૂમ કહેવાય. સ્ટોર રૂમ. આપણે બારી ખોલી નાખીએ. હવે છે ને આપણે ઘંટી તરફ જઈએ ભાઈ.
જો આપણે અહીંયા ઘંટી રાખી છે સરસ મજાની. હાલ આપણો એક લેમ્પ હાલતો નથી. જો આ ઘંટી છે મિત્રો સરસ મજાની. આ ખોલી નાખીએ ઘંટી ને હવે છે ને પીન નાખી દઉં. જો આપણે પીન લગાવી દઈએ. હાલો આપણી પીન લાગી ગઈ. હવે છે ને પહેલાં તો આપણે છે ને દાળ દરવા નાખવી છે એટલે દાળ લેતા હોય બહારથી ચીઝ કરી. જો લાઈટ હોય કે ના હોય ખબર નહીં. હા છે બસ જો બીજું વાગ્યું. હા તો મિત્રો આપણે છે ને બહારથી દાળ મૂકી દીધી હતી. આપણે ધોળે જતી હતી ને એને દળાવવાનું ઉતાવળ હતી કે જલ્દી દળો એમ એટલે આપણે બહારથી દાળ લઈ લઈએ. જઈ ઘંટી તરફ આપણી દાળ આગળ દળાઈ જશે. ઘંટીમાં આપણી દાળ દળાય છે. જો મસ્ત મજાની ઘંટી ચાલુ છે. આટલી દાળ નીચે જો દોડાઈ ગયું એમને આપણે હરવી જ પડશે મિત્રો. ચાલો આપણા બ્લોકમાં બના રહેજો. હા ઘઉં છે ને એ સારવાના છે કારણ કે થોડાક સારીને આપણે નાખીએ ને ઘંટીમાં તો સારું. કાંઈ હોય તો નીકળી જાય. જોકે કાંઈ હોય નહીં અત્યારે તો મશીન મારેલા હોય. આપણે ઘઉં સારી લઈએ મસ્ત મજાના સરસ સરસ. તો કાંઈ નીકળતું તો નથી પણ તોય મને એવું થાય કે હાલના જરીક સારીને ઘંટીમાં નાખીએ તો સારું એમ. જો મિત્રો જોઈ શકો કાંઈ નીકળે છે. જો કાંઈ નથી નીકળતું. જો સરસ મજાના. હવે જો આપણે આપણી દાળ છે ને ચણાની દાળ દળાઈ જશે ને એટલે આપણે આપણી ઘઉં દળવા નાખવા છે. આપણે તો 10-15 દીનું ભેરું દળનું ધરી લઈએ. તમે ઘંટી હોય ને કેટલા દીનું ભેરું ધરતા હોય કમેન્ટ કરીને કહેજો મિત્રો. આપણે તો જાજા બધા ઘઉં ભેરાથી ધરી લઈએ પછી ઘંટી સાફ કરવાની માથાકૂટની. આપણા પોરુકા ઘઉં છે વણુકા છે એ નહીં હો મિત્રો. જોજો પોરુકા ઘઉં છે એટલે સેજ એવું લાગે છે. પોરના ઘઉં આટલા વૈસા છે. હાલો આપણે છે ને જરાક જોઈ આવીએ. જરાક જોઈ આવીએ આપણે કે કેટલી ચણાની દાળ છે. તો હવે આટલી રહી છે મિત્રો દાળ. પણ આપણી ચણાની દાળ ભરાઈ જશે. ચણા લોટ થઈ જાય એમાં કેટલી બધી વસ્તુ બની શકે ભાઈ. હા સરસ મજાની. આપણે હજી આ રૂમ સાફ કરવાનો છે પણ ટાઈમ નથી થોડો એટલે બપોર પછી જો ટાઈમ મળશે તો સાફ કરશું ભાઈ. ત્યારે બપોર થવા તો આવ્યા જ છે. બપોર પછી હવે થોડોક ટાઈમ મળે તો કરશું. જો અમારા પાછળ બારી પડે મસ્ત મજાની સરસ મજાની. જો આ નવેરું છે જોયું. વાવડું લગાવેલું છે જોયું. આપણે શું કહેવાય નેટવર્ક આવે એનું. આપણે બહુ નામ નથી આવડે. આપણું નથી બાજુવાળાનું છે. હા બાજુવાળાનું છે. ચલો મિત્રો આપણે જરીક પાછો ઘંટીનો તપાસ કરી લઈએ ક્યાં આપણી દાળ ધરાઈ મસ્ત નીકળી કે શું. હા ચલો હવે આજુબાજુ જરાક ચોખ્ખું છે કરી નાખીએ એટલે બધી દાળ સરસ મજાની દળાઈ જાય. હાલો હવે આપણે
આપણી દાળ સરસ દળાઈ ગઈ છે અને હવે આપણે છે ને જો અહીંથી દરવાજો ખોલશું ને તો કે જેને ઘંટી હોય એમને તો ખબર જ હોય જ્યાં આપણા લોક છે ત્યાં દરવાજો ખોલી નાખીએ. જો સીટી વાગી ને હા સરસ મજાની જો અંદરનું. હવે આપણે પૌવાલું કાઢી લઈએ. હાલો આપણું પૌવાલું નીકળી ગયું ભાઈ અને આપણે બેસન પણ મસ્ત તૈયાર થઈ ગયો જો સરસ મજાનું દળાઈ સરસ થઈ ગયો. હવે આપણે તેમને કોથળીમાં ભરી લઈએ ચા ચબલામાં પછી ફ્રીજમાં મૂકી દઈશું. ચાલો આગળ બનના રેજો. જો આપણો લોટ તો દળાઈ ગયો પણ હવે સાફ કરવો જોશે ભાઈ. આપણે લોટ અંદરથી સાફ કરવો જરૂરી છે. જેમ કરીને હું તો આવી રીતના કરું ભાઈ. તમે કેમ કરતા હોય તો કહેજો કમેન્ટમાં. જો આટલું બધું બેસન લોટ નીકળી ગયો. ઘણો બધો લોટ નીકળી ગયો છે ને આમાં ભરી લઈએ. જો આમાં ભરીને ડબલામાં હું તો રાખું પછી ગાયને મૂકી દઉં. હા સાફ તો રાખવું પડે એવું. હા નકર તો બાવા થઈ જાય આમાં ધનેડા થઈ જાય એવી ઘણી બધી પ્રોબ્લેમ આવે. નાનકડી સાવેણી મેં તો રાખી જો મિત્રો. આ તો આગળ બ્લોકમાં બના રહેજો. તો આપણે બેસન તો ભરાઈ ગયું છે અને દાળ ભરાઈ ગઈ. તો હવે આપણે ઘઉંનો લોટ નાખી દઈએ. ઘંટી ચાલુ થઈ ગઈ છે સરસ મજાની. આ બ્લોકમાં બના રહે. ચલો આપણે છે ને આને મૂકી આવી બેસનને ફ્રીજમાં. તો આપણું દળણ ભરાય છે સરસ મજાનું. પછી પાછા આપણે આવીએ હમણાં. જો આપણે આ સીડીએ મસ્ત મજાના તુલસીમાં છે. હા તુલસીમાં છે. આપણે આ સરસ મજાના ફૂલ છે. પછી ફુવાર પાટું છે. આપણે ચકલાનો ત્યારો છે સરસ મજાનો બધો નજારો છે. ચલો નીચે જઈશું. હા તો આપણે નીચે પહોંચી ગયા છે. દરવાજો ખોલીએ. હવે આપણે છે ને ફ્રીજમાં મૂકી દઈએ. જો આપણી ફ્રીજ છે આ જોઈ શકો મિત્રો. તેમાં છે ને મૂકી દઈએ ફ્રીજમાં. આપણે ફ્રીજમાં મૂકી દીધું છે બેસનને. ફ્રીજ બંધ કરી દઈએ. હું તો દળી લઉં ને ત્યારે પછી છે ને ફ્રીજમાં મૂકી જ દઉં કારણ કે લોટમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એટલા માટે. તો આપણું શાક ક્યારનું સળતું હતું ભાઈ. હા તો આપણે જોઈ લઈએ ને શાક મસ્ત સળી ગયું છે. હવે તેમને ઢાંકી દઈએ અને હવે મારે અભિભાઈ કુલેથી આવે ને પછી રોટલી બનાવશું. પાછું આપણે ઉપર જવાનું છે
કારણ કે ત્યાં આપણે ઘઉંનું દરણું દરાય છે. ઘઉંનું દરણું દરાય છે એટલા માટે આપણે ઉપર જવું પડશે. ઘંટીની સીટી તો વાગે પણ જાજા બધા ઘઉં થોડાક દરવાના છે એટલે થોડીક વાર ત્યાં બેસીએ તો સારું. નીચે કાંઈ એટલું બધું કામ છે નહીં એટલા માટે ત્યાં ઉપર રૂમ છે. અહીંયા પણ સકલાનું છે નાનકડું, જો આ થોડુંક ભંગાર છે. અહીંયા પંખો છે, ટેબલ જો ઉપર પંખો છે. હા તો આગળ બતાવીશ. આપણો ઘંટીમાંથી લોટ દળાઈ ગયો ઘઉંનો. હા, હવે આપણે છે ને ડોલમાં નાખી દઈએ. જો આપણે આ ડોલ ભરીને રાખી દઈએ. આપણો લોટ ભાઈ ધીમે ધીમે ભરાય છે. સરસ સરસ મસ્ત મસ્ત. જો ડોલ આપણી ભરાઈ ગઈ છે. આપણે આખું ખોવાયેલું ઊંધું વારી દીધું. મેં કીધું ઝટપટ થઈ જાય ને. હાલો સરસ. ચલો મિત્રો, હવે આપણે છે ને ડોલ લઈ નીચે જાય છે. આગળ બહેના રહેજો. હા, જો અમારો અભિભાઈ આવી ગયા છે સ્કૂલેથી. હાલો હવે આપણે છે ને જમવાની તૈયારી કરીએ. રોટલી બાકી છે અને એમ કહે છે કે મમ્મી મારે શેકેલા મરચાં ખાવા છે. એટલે આ મરચાંમાં શીરા પાડીએ ને નમક ભરી પછી શાકેથી શેકીએ. જો હમણાં હું લોકમાં બના રહેજો, જોજો કેવી રીતના શેકું છું. આપણો ફોને નથી રહેતો. બોલો જો હવે છે ને ગેસને પેટાવું છું. આપણો ગેસ થઈ ગયો. અમે આવી રીતના આમ કરવાનું. આમ તો તેમાં છે ને જે નમક નાખવાનું જેવી રીતના. સરસ મજાનો શેકેલા મસ્ત મરચાં સરસ લાગે. ટેસ્ટ બહુ સરસ આવે. એક હારે ત્રણેય મરચાં શેકાઈ જશે. હા, સરસ મજાના. આપણા મરચાં શેકાય છે. હા, કોણ આવી રીતના શેકીને મરચાં ખાય છે કહેજો મિત્રો. કોમેન્ટમાં કહેજો જરૂર. શેકેલા મરચાંનો ટેસ્ટ બહુ સરસ હોય. તળેલા કરતાં શેકેલા બહુ સરસ લાગે. એટલે હું તો જો આવી રીતના શેકીને મરચાં ક્યારેક ક્યારેક મારા રભી ખાય, ક્યારેક તળેલા ખાય અને ક્યારેક આવા ખાય શેકેલા. તો સરસ મજાના જો આપણા મરચાં શેકાઈ ગયા છે મસ્ત મજાના. તો તેમને છે ને આપણે નીચે મૂકી દઈએ. હવે આપણે મૂકી દઈએ આપણી તાવડીઓ સરસ મજાની. હા, જો આપણી તાવડી મૂકી દીધી છે. હવે છે ને આપણે રોટલીની તૈયારી કરીએ છીએ મિત્રો. રોટલીની તૈયારી કરીએ. આ બધી વસ્તુ છે આપણી ભાઈ. ગોદડી રાખી દઈ નીચે. આ રાખી દઈ પાટલો ને આપણી રોટલી
વણવા માંડીએ. મરચા છે તો તેમને છે ને વાટકા નાખી દઉં સરસ મજાના. ને એક ડુંગળી મોરી નાખો. હા, ડુંગળી પણ બહુ સરસ મજા આવે અત્યારે ચોમાસામાં ડુંગળી ખાવાની બહુ મજા આવે. અને પછી થોડોક મસાલો નાખ્યો ને, મસાલો બહુ મજા આવે. મસાલાવાળી ડુંગળી ખાવાની. સરસ મજાની આપણી ડુંગળી થઈ ગઈ છે. હવે મારા અભિભાઈને છે ને જમવાનું દઈ દો. જ્યાં મસાલો નાખું છું, મસ્ત મજાનો મસાલો નખાઈ ગયો છે. સરસ મજાની રોટલી ચોપડી દીધો. હાલો, મારો અભિયાન રોટલી પણ ચોપડી દીધું. હા, આપણે માખણ લઈ લઈએ. ચલો, જો આપણું માખણ છે. હવે રોટલી મળીએ કરવા. સરસ મજાની રોટલી આપણી થાય છે, મસ્ત મજાની. હમણાં જમવા બેસી જશું. સરસ સરસ, મસ્ત મસ્ત. સરસ મજાની રોટલી આપણી થઈ ગઈ છે. ને લોટે અગાઉથી બાંધેલો હતો ને એટલે મસ્ત મજાનો ઢીલો સરસ, આમ બહુ સરસ લોટ થઈ ગયો છે. મોણ વાળો સરસ મજો, મસ્ત મોણ આવી ગયું છે. સરસ મજાની આપણે રોટલી ચડે છે. મસ્ત મજાની. સરસ મજાની આપણી રોટલી બને છે અને અહીંયા રોટલી સડે છે. તો હમણાં મારો અભિભાઈ જમવા બેસી જશે. સરસ મજાની રોટલી સડે છે ભાઈ. આપણી રોટલી સરસ સડી ગઈ છે. એને નીચે ઉતારી લઈએ. બીજી રોટલી નાખી દઈએ આપણે. સરસ બીજી રોટલી નાખી દીધી છે. હવે આ રોટલીને જરાક આપણે ચોપડી નાખીએ સરસ મજાની. રવિભાઈ જમવા બેસી જાય. એમને પણ જરાક ફેરવી નાખીએ. સરસ મજાની રોટલી થઈ ગઈ છે. અભિભાઈ જમવા બેસી જાય. હાલો અભિભાઈ, જમવા બેસી જાઓ. જો આવું કંઈક છે ભાઈ. બ્લોગમાં બના રહેજો. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરજો.